આ ક્યાંક ને ક્યાંક બુચકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ બુચકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે। ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થવો એ નવી વાત નથી। મહા મહેનતે પાક મેળવીને ખેડૂતો યાર્ડમાં અને અન્ય જગ્યાએ જણસી વેચવા જતા હોય છે, ત્યારે ભાજપના ધારાસભ્યએ જ ગુજકો માસોલ પર મગફળીની ખરીદીમાં ગોલમાલના આક્ષેપ લગાવ્યા છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીનું કહેવું છે કે જૂનાગઢ જિલ્લામાં ગુજકો માસોલના ડિરેક્ટરો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। અરવિંદ લાડાણીએ ગુજકો માસોલમાં થતા ભ્રષ્ટાચાર વિશે શું કહ્યું, આવો સાંભળીએ। અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય। ગુજરાત સરકાર જ્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજિત 6200થી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ। ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નીમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં 2 મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ। ત્યારબાદ આ ખરીદી બારદાનને કારણે ધીમી ચાલતા અમોએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને વધારાની 2 મંડળી ચાલુ કરવાની માગણી કરેલ, જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ 4 સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી। જ્યારે વધારાની 2 મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને 600 આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ। આ બંને પાછળની મંડળીઓ જે હતી 3 નંબર અને 4 નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતા ફરીથી માગણી કરતા ક્રમ નંબર 1 વાળી જે સંસ્થા છે, જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ જે છે તેમાંથી મેપિંગ કાપી અને 200, 3 અને 4 ને આપેલ। જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે। ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર, નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે। આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે। આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે ગુજકો માસોલ વાળા અમારું ધાર્યું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું। આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માસોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો માસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું છું। વિશેષમાં જૂનાગઢ જિલ્લાના ગુજકો માસોલના ભરતભાઈ બારડ જે બારદાનની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે। માણાવદર તાલુકામાં ક્યારેય આખી ગાડી મોકલતા નથી, કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને 2-3 હજાર બારદાન મોકલે અને આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખી ગાડી અહીં પહોંચેલ જ નથી, એના પણ અમારી પાસે પુરાવા। તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ અને અહીંયા જે અમારી 2 નંબરની મંડળી હાલે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે અને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે। એની પાસે આજની તારીખે 40,000 ઉપર બારદાનનો સ્ટોક છે અને 1 નંબરમાં ઘણા દિવસથી આ ખરીદી બંધ છે, તો ન્યા બારદાનનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય છે। આ નરેન્દ્રભાઈ બારડ જે છે, ભાઈ ભરતભાઈ બારડ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયેલ છે, આની સામે પણ સરકાર પૂરી તપાસ કરે એવી મારી માગણી છે। અરવિંદ લાડાણી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકે ઓળખાતા રાજુભાઈ કરપડા સાથે આ વિશે વાત કરીએ અને જોઈએ આ મુદ્દે તેમનું શું માનવું છે। જી રાજુભાઈ, ભાજપના જે ધારાસભ્ય છે અરવિંદ લાડાણી, તેમના દ્વારા જ ગુજકો માસોલ પર ગોલમાલના આક્ષેપો લગાવવામાં આવ્યા છે, શું કહેશો આપ? આમ તો લાંબા સમયથી જ્યારથી ખરીદીની શરૂઆત થઈ છે ત્યારથી લઈ અને ગુજકો માર્શલ પર વારંવાર આક્ષેપો લાગ્યા છે। વજન
કરીએ ત્યાંથી લઈ અને ગ્રેડર થી લઈ અને છેલ્લે લાસ્ટમાં જ્યારે સિલાઈ થતી હોય ત્યાં સુધી ગ્રેડર પણ પૈસા ઉઘરાવતા હોય છે. જ્યારે સિલાઈ થાય ત્યારે મજૂર પણ સમયસર ખેડૂતોને છૂટા કરવા માટે પૈસા ઉઘરાવતા હોય છે. અગર ખેડૂત પૈસા નથી આપતા તો એમનું સિલાઈ 1 દિવસ 2 દિવસ સુધી વિલંબ કરવામાં આવે એટલે ખેડૂત ત્યાંથી છૂટો ન થઈ શકે, ઘરે ન જઈ શકે. તમામ જગ્યાએ વારંવાર આક્ષેપો લાગ્યા છે. એટલું જ નહીં, પુરાવાઓ પણ આપવામાં આવ્યા છે. તેમ છતાંય કોઈ સેન્ટર પર કાર્યવાહી થવી જોઈએ. એ ગુજકો માર્શલે જે પણ સેન્ટરો ફાળવ્યા છે, જે મંડળીઓને કામ આપ્યું છે, એના પર કાર્યવાહી નથી કરતું. મતલબ સાફ છે કે ક્યાંક ને ક્યાંક જે ગોલમાલ થાય છે એ ગુજકો માર્શલની રહેમ નજર નીચે થાય છે. હાલ જે ભાજપના જ એક ધારાસભ્યએ આક્ષેપ અમે કરતા ત્યારે એવું લાગતું કદાચ આક્ષેપ પાયા વિહોણા હશે, ખોટા હશે, વિપક્ષ તરીકે આક્ષેપ કરે છે, આવું પણ માની શકાય. પણ જ્યારે ભાજપના જ ધારાસભ્ય જો આ આક્ષેપ કરતા હોય તો બહુ મોટી વાત છે. અને ભાજપના ધારાસભ્યને અરવિંદભાઈ લાડાણીએ આક્ષેપ કર્યો અને સ્વીકાર્યું કે ગોલમાલ થાય છે. ખરેખર અમે તો એવું ઈચ્છીએ કે અરવિંદભાઈ લાડાણીએ જનતા રેડ કરવી પડે જ્યાં જે સેન્ટર પર ખરીદી થાય છે. અરવિંદભાઈ લાડાણી ઈચ્છે તો હું BS9 ના માધ્યમથી કહેવા માંગુ છું કે અરવિંદભાઈને તમામ સેન્ટરોનું લિસ્ટ આપવા માટે હું તૈયાર છું. ગુજકો માર્શલના કોઈ ચેરમેન અથવા તો કોઈ અધિકારી, કોઈ કર્મચારી ઈચ્છતા હોય કે ક્યાં ગોલમાલ થાય છે તો એ લિસ્ટ આપવા માટે પણ અમે તૈયાર છીએ. જેટલા ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા છે, લેવામાં આવ્યા છે, એ ખેડૂતો પણ સામે આવવા તૈયાર છે. પરંતુ તકલીફ એ છે કે જો ખેડૂત બોલે છે તો એની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. જો ખેડૂત બોલે છે તો ફરી વખત ટેકાના ભાવે જ્યારે ખરીદી ચાલુ થશે ત્યારે ખેડૂતને ડરાવવામાં આવે છે કે આ અમે તમારી યાદી કરીને રાખશું, ફરીવાર જ્યારે આવશો ત્યારે અમે આ તમારી મગફળી નહીં ખરીદીએ, તમારું સોયાબીન નહીં ખરીદીએ. આજે સવારે જુનાગઢની જ અંદર સમજો કે વિસાવદર એક સેન્ટરમાંથી મને ખેડૂતનો ફોન આવેલો કે બારદાન 400 ગ્રામનું છે, અમારી પાસે 800 ગ્રામ વજન લેવામાં આવે છે. તો શા માટે આ કોને રહેમ નજર નીચે થાય છે? તોલમાપ વિભાગ ક્યાં છે? મામલતદાર ક્યાં છે? DC ક્યાં છે? ખરેખર જો આવી જ રીતે તમામ સેન્ટરો પરથી વધારાની 400-500 ગ્રામ મગફળી હોય કે સોયાબીન હોય કે અન્ય જણસ હોય, જો વધારાની ખરીદી કરવામાં આવતી હોય અને એના પર કાર્યવાહી ન થાય તો પ્રશાસન માટે ડૂબી મરવા જેવી વાત છે. ખેડૂતોને લૂંટવાની તમામ જગ્યાએ ખેડૂતોની પર જે લૂંટ ચાલુ છે, આ લૂંટવાની રહેમ નજર નીચે ચાલુ છે. આજે અરવિંદભાઈ લાડાણીએ ખરેખર એની અંદર માણસાઈ જન્મી છે. તો અમે ઈચ્છીએ છીએ કે અરવિંદભાઈ લાડાણી એવા સેન્ટરોના નામ આપે અથવા તો અમે સેન્ટરોના નામ આપીએ જે અરવિંદભાઈ લાડાણી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરે. જી રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. રાજુભાઈ કહી રહ્યા છે કે અરવિંદભાઈ હજુ પણ જો ખેડૂતો માટે કંઈક કરવા ઈચ્છતા હોય તો અમે પણ સમર્થન આપીશું. હવે જોઈએ કે આ મામલે આગળ શું પગલાં લેવામાં આવે છે. આ સાથે અમે જુનાગઢની જનતાને પણ પૂછીશું કે આ વિશે તમારું શું માનવું છે. અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને મને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.